ગુરુ બ્રહ્મા વિષ્ણુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ देखत सब मेरा राम नाम में लीन है न देखत सब मेरा आके पद वंदन करूं आके पद वंदन करूं जय जय जलाराम જોગીડો ને લે છે રામનું નામ વીરપુર ગામનો જોગીડો ને લે છે રામનું નામ માવડી જય નીરાજબાઈ માવડી જય નીરાજબાઈ એનું નામ છે જલારામ એનું નામ છે જલારામ એનું નામ છે જલારામ આજરોજ ઉપસ્થિત દરેક અહીંના નામી કલાકાર અને જે નિમિત્તે ભેગા થયા તે કરું બાપા સ્વર્ગસ્થ આમ તો કોઈ કલાકાર છે અહીંયા આવ્યું નથી એવું કહેવાય નહીં પણ આવે જ નહીં આપણી વચ્ચે ખૂબ ગુજરાતના નહીં પણ દેશ વિદેશમાં પણ એમનું ખૂબ સારું નામ છે હાસ્ય અને લોક સાહિત્યની અંદર અમે તો જ્યારે શીખતા હતા ત્યારે એમના ટિકિટ શો થતા અને હજી થાય એમને અમે સાંભળતા શીખતા અમે અહીંયા પહોંચ્યા એવા ધરમભાઈને પણ એકવાર જોરદાર તાળીઓ છે ઘણા બધા કલાકારો છે અહીંયા મારા મિત્ર છે હર્ષદભાઈ વાઘેલા ખૂબ સારા લેખક અને ખૂબ સારા સંચાલક એમને પણ જોરદાર તાળીઓથી બનાવી અને અમારે રોજ હારે રહેવાનું હોય અને ભાઈ ત્રિલોક એ તો જેમ ધરમભાઈની વાત કરી એવી રીતે ડાયરાની અંદર જ્યારે મૂળ મારે વાત કરવી છે પણ એની પહેલા મને વચ્ચે વાત યાદ આવી ગઈ કે ક્યારેક એવું બને પ્રોબ્લેમ વર્ષો પહેલા અત્યારે બધા ઓળખતા હોય કે ભાઈ બહુ સારું બોલે ખૂબ સારું નામ પણ ભૂતકાળ ન ખબર હોય કોઈ એની પાછળનો ભૂતકાળ શું છે બીજું એવું કોઈ ઠેકાણું ન મળ્યું હોય કે ત્યાં આપણે આવી વાત કરી આજે ઠેકાણું છે આજે ટાણું છે ક્યારેક ઠેકાણું હોય ટાણું ન હોય ક્યારેક ટાણું હોય તો ઠેકાણું ન હોય અને બે હોય તો આપણું ઠેકાણું ન હોય આજે આપણું ઠેકાણું છે ટાણું છે બધું છે લખવા પ્રોગ્રામ થાય આ તો એમનો બેન્જો વગાડવાનો એક રોલ છે સ્ટેજ ઉપર લોકોની દ્રષ્ટિએ તબલા વાદક છે એ નાના ગણાય અહીં બેઠો હોય મોટો ગણાય
મંજીરા વાળો તો કે એનથી નાનો ગણાય. આવી લોકોની દ્રષ્ટિ, અમારા કલાકારોની દ્રષ્ટિ આવી નથી. આ અમારા દ્રષ્ટિકોણથી અમે વાત કરીએ. જ્યારે પણ અમારી ભૂલ થાય તો અમે ગાડીમાં બેઠા હોય તો ત્રિલોક વાઘેલા અમને કહે કે આવું ન બોલાય પારસ. એ અધિકાર અને હક અમારી વચ્ચે હોય છે. એવો હક ત્રિલોકભાઈનો છે કે એ મને પણ કહી શકે કે પારસભાઈ આમ ન બોલાય. આ બાપભાઈનો એ હક છે. આ બાકડે બેહીને અમે મોટા થયા છે. બીજી વસ્તુ કે આ બધા ભેગા થાય કે એટલે થાય કે દિલવાળો માણસ, હૃદયવાળો માણસ, એમાં નાનો ભરાય. અને કનુ બાપા તો ભાઈ, કનુ બાપા ભજન સિવાય એને જીવનમાં કાંઈ કર્યું નથી. એને કોક ભાઈ એમ કહે ને કે ભાઈ બધું નાના છોકરા જેવું કામ કરે. જ્યારે પણ બોલો હે હા નાના બાળક, મેન કોઈની મોટા ભાડ્યા જ નહીં. અને સારું છે આ જગતમાં મોટા થઈને નથી ગયા, નાના થઈને ગયા છે. મજાની વસ્તુ. બાકી તો હું કહું ભાઈઓ કે કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ ભરે. પેઢીયું બળીને રાખ થઈ ગઈ તોય બધા આમ જ ભરે. માલિક નથી તો માલિકીના પુરાવા લઈને ફરે. ઓઢણું ઈશ્વરનું ઓઢીને પોતે જ ઈશ્વર થઈને ભરે. કેટલું સરસ નાટક માણસ કરે છે તો ઈશ્વર એને રોજ માફ કરે છે અને રોજ પ્રેમ કરે છે. આટલો પ્રેમી તો છે. એક અંગ આપનાર ડોક્ટરને ભગવાન ગણે છે આ જગત. એક અંગ આપનાર ડોક્ટરને ભગવાન ગણે છે. બધા જ અંગો આપ્યા એના હોવાની શંકા કરે છે. મુમતાજ પાછળ જેને તાજ બનાવ્યો એની વાહવા કરે, પણ જેણે મુમતાજને બનાવી એને બ્રહ્મ ગણે છે. કેટલું સરસ નાટક માણસ કરે તો ઈશ્વર એને રોજ માફ કરે છે અને રોજ પ્રેમ કરે છે. સદગુરુની કૃપા કોને કહેવાય? એક તો અમારા સાથી કલાકાર છે જેના વગર મંચ અધૂરું લાગે. બીજી વસ્તુ મારો ગુરુભાઈ છે. અમારા ગુરુ એક છે એટલે અમારા ગુરુ મહારાજને યાદ કરવા પડે. પરમ પૂજ્ય પંચમદાસ બાપુ તો સાનિધ્ય અમને મળ્યું હોય ત્યારે 2 લાઈન મને જે પ્રમાણે આવડે એ પ્રમાણે 2 લાઈન કાલાવાલા કરું. कृपा से मेरा आपकी कृपा से सब काम हो रहा
सब काम हो रहा है। कृपा से सब काम हो रहा, मेरा कुछ कृपा सब काम हो रहा। श्रावण महीनो चाले है એટલે ભોલેનાથ ને જ્યારે યાદ કરવાના થાય ત્યારે ભજનનો જીવ છે ક્યાંય ગાવામાં ભૂલચૂક થાય તો બધા કલાકારો છે સૂર ને તાલ બધું પકડે, મારું કઈ પકડતા નહીં, હાથમાં નહીં લાગે, કારણ કે ભૂલી ગયો છું મોટિવેશન કરી એટલે સરસ મજાની બે લાઈન તાંડવની ગાયું કરી હવે समाज प्रभु मन देव राज कोटि मन विभाग रिद्धि सिद्धि दानी सरकार समाज प्रभु मन देव राज कोटि मन विभाग रिद्धि सिद्धि दानी प्रथम ओंकार अक्षर निराकार वै सुनाई